પણ સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો કરનાર અરે હા વજડા હેંજળ પીએ એને નમણા નરને નાર. એવી સૌરાષ્ટ્ર ધરાની રમણી ઇતિહાસની વાત ઝવેરચંદ મેઘાણીના સાહિત્યમાંથી હું એક વાત માંડું છું. ખડકાળ ગામમાં કાળા ખાસર નામે એક કાઠી રહેતા હતા. એને લોકો આપા કાળા કે કાળા ખુમાણ નામથી પણ બોલાવતા હતા. આપા કાળાને ઘેર 8 હાથીની જમીન હતી, પણ 80 હાથીના ધણીને પાલવે એવી પરોણા ચાકરી પોતાને આંગણે રાખવાનું આપાને બંધાણ થઈ ગયું હતું. એટલે આપો આજ આધેડ અવસ્થામાં પૈસે ટકે ડૂબી ગયા હતા. ડેલીએ બેઠા બેઠા કહુંબાની કેપ કરીને કાઠી પોતાનું દુઃખ વિસરતા હતા, પણ ઓરડે બેઠેલી કાઠિયાણીને તો પોતાની આપદા વિસરવાનો કોઈ ઉપાય નહોતો. મહેમાનોના ભાણા હાસવવા અને મોળપ કહેવાનો દેવી, એવી મૂંઝવણો દિવસ રાત આઈને ઘેરી લેતી. એમાંય હાથખોટના એક જ દીકરાને લાખાના પરણાવ્યા વિના આરોવારો નહોતો. વેવાય ઘોડા ખૂંદી રહ્યા હતા, બહુ મોટા થયા હતા, પણ હવે વેવાયની હાથે કંઈક રૂપિયા ચૂકવાનો કરાર તો વિઘન હતું. કાઠી આઈએ આપા કાળા ખુમાણને ધધડાવ્યા. કાઠી, આમ કાંઈ આબરૂ રહેશે? તમારું તો રૂવાડું કાં ધકતું નથી? વહેવાળ તૂટશે તો હું મોઢું દેખાડશો? ત્યારે હું શું કરું? બીજું હું, ભાઈબંધોને ઊભે ગળે ખવરાવ્યા છે, તો આજ તો એકાદને ઉમરે જઈને રૂપિયા 1000નું વેણ નાખો. આપણે ક્યાં કોઈના રાખવા છે? દૂધે ધોઈને પાછા દેશું. આપા કાળાને ગળે ઘૂંટડો ઉતર્યો. એણે નજર નાખી જોઈ મનમાં થયું કે વંડે પહોંચું. ભૂ આયર તો મારો બાળપણનો ભાઈબંધ છે, ઘોડિયાનો સાથી છે. ભગવાને એને ઘરે માયા ઠાલવી છે, લાવ ત્યાં જ જવા દે. વંડા એ ખુમાણ પંથકમાં એક ગામડું છે. ઘોડીએ ચડીને કાળા ખુમાણ એટલે કે આપા કાળા વંડે ગયા. ભૂવો એક મોટો ખ્યાતિ ધરાવતો આયર હતો. એના ઘરમાં લક્ષ્મીનો વાસ હતો. કાળા ખુમાણને આવે વખતે એ ટેકો આપે ખરો, પણ જઈને જુએ તો ભાઈબંધ ઘેર ના મળે, ગામતરે ગયેલો. ઘરમાં આયરાણી હતા. તેને આપાને તાણ કરીને રાત રોક્યા. વાળું કરતાં કરતાં આપાએ વાત કાઢી, બાપ બોન, લાખાનો વિવાહ કરવાની ઉતાવળ છે. રૂપિયા 1000 હારું થઈને મારે જમીન ન મેળવા જવું પડે તેવી આશાએ હું અહીંયા ભાઈને મોઢે થવા આવ્યો. પણ ભાઈ તો ન મળે. રસોડામાંથી આયરાણીએ કહેરાવ્યું. આયર તો લાંબે ગામતરે ગયા છે. હશે બાપ, જેવા મારા તકદીર. સવારે હું વહેલો ઉઠીને સડી નીકળીશ. રાતે બાઈએ વાળંદને કહ્યું, આપાના માટે હું વાપરું છું તે ગાદલું નાખજે અને મારો ઓસાડ કાઢીને લઈને નવો ઓસાડ પાથરજે. વાળંદ ગાદલું ઢાળીને ઓસાડ ઉપાડે ત્યાં તો ગાદલાની અંદર હોનાનું એક ઝૂમણું દેખ્યું. સ્ત્રીઓનો નિયમ છે કે સૂતી વખતે ડોકનો દાગીનો ઉતારીને ઓશીકે મૂકે. બાઈએ આગલી રાત્રે ઝૂમણું કાઢીને ઓશીકે મૂકેલું, પણ સવારે ઝૂમણું સરસ ચૂકથી ગાદલામાં જ રહી ગયેલું. વાળંદે પથારી કરી, આપાના પોઢાડી ઝૂમણું સંતાડીને પડખે જ પોતાનું ઘર હતું ત્યાં હાલ્યો ગયો. જઈને બાયડીને કહ્યું, આ લે, સંતાડી દે. આ ક્યાંથી લેવા? આ તો માનું ઝૂમણું છે. બાઈ ચોંકી ઉઠી. ચૂપ રે રાણ, તારે એની શી પંચાયત? જટ સંતાડી દે. અરે પીટ્યા, આ અણહકનું ઝૂમણું આપણને નો નજરે. હજામે બાયડીને એક થપાટ લગાવી દીધી. ઝૂમણું કઢીના પાટિયામાં નાખ્યું અને આખો પાટિયો ચૂલાની આગળમાં દાટી દીધો. ભળકડું થયું એટલે આપો કાળો ખુમાણ તો બાઈને મોઢે થયા વગર ઘોડીએ ચડીને હાલી નીકળેલા. ઘેર જઈને 8 હાથીમાંથી હાર હાથીની જમીન વાણિયાને થાંભલામાં માંડી દીધી. જમીનમાંથી રૂપિયા 1000 લીધા અને દીકરાના લગ્ન કર્યા. અહીં વંડાના દરબારમાં બન્યું એવું. આપા કાળા ખુમાણ સીધા આવી ગયા. ત્યાર પછી બાઈને પોતાનું ઝૂમણું સાંભળ્યું. એણે ગાદલામાં તપાસ કરી, પણ ઝૂમણું મળે નહીં. વાળંદને બોલાવ્યો. એલા, ઝૂમણું ગાદલામાં હતું, એ ક્યાં ગયું? હજામ કહે, માડી, મને ખબર નથી. બાઈ સંભાળવા લાગ્યા. તે કોણ લીધું હશે? વાળંદ બોલ્યો, હે માં, આપો કાળો ખુમાણ તો લઈ ગયા નહીં હોય ને? એ શું કામ લે? રાતે વાતો કરતા હતા કે દીકરાના લગ્નમાં 1000 રૂપિયાની જરૂર હતી. હા, વાત ખરી, પણ કાંઈ સાનામાના લઈ જાય? એમાં શું માડી? મારા બાપુને એને ભાઈબંધી કરીને પૂછીને લેતા શરમ આવે.
મનમાં એમ હોય કે પછી કાગળ લખી નાખીશ, બાપડાને જરૂર કરીને, એટલે બહુ વિચાર નહીં કર્યો હોય. હા, વાત તો ખરી લાગે છે. બાઈને ગળે ઘૂંટડો ઉતરી ગયો. થોડે દિવસે ભૂવો આયર ગામત્રીથી ઘરે આવ્યા. બાઈએ બધી વાત કહી. જુમનાની વાત એને પણ ગળે ઉતરી ગઈ. એના મનમાં મિત્રને માટે બહુ માઠું લાગ્યું. પણ રૂપિયા 1000નું જુમણું કળવકળથી કઢાવી લેવું જોઈએ. એણે ખેપિયો કરીને કાગળ મોકલ્યો. ધામધૂમથી દીકરાના લગ્ન પતાવીને જાણે નવખંડની બાદશાહી સાંપડી હોય તેવા સંતોષથી કાળો ખુમાણ ડેલીએ બેઠા બેઠા ડુંગાની ઘૂંટ તાણતા હતા. દીકરાના વહુ કોઈ હારા કુળમાંથી આવેલા એટલે લગ્નની સુખડીમાંથી જે બાકી વધેલું તેમાંથી રોજ સવારે ને બપોરે સસરાજીને કહુંબા ઉપર ઠૂંગો કરવા માટે તાહળી ભરી ભરીને મોકલાવતા અને સસરાજી બેઠા બેઠા સુખડી ચાવતા. 4 સાંતની જમીન ચાલી ગઈ તેનો કોઈ અફસોસ નથી રહ્યો. દીકરો પરણાવીને બાપ જે સંતોષ પામે છે તેની જાણે જીવતી મૂર્તિ. ખેપે ભરડાયરા વચ્ચે આવીને આપાના હાથમાં કાગળ મેલ્યો. અંદર લખ્યું હતું, ગાદલામાંથી જુમણું લઈ ગયા છો, તે હવે જરૂર ન હોય તો પાછું મોકલજો, અને જો ખર્ચાઈ ગયું હોય તો એની કિંમતના રૂપિયા 1000 વેળાસર પહોંચાડજો. ભર નિંદરમાં પોઢેલા કોઈ નિર્દોષ માણસને મધરાતે સરકારી સિપાહીઓ આવીને હાથકડી પહેરાવાય તેમ આપા કાળાને આ કાગળ વાંચીને થયું હો. માનવીને માથા તૂટી પડે એ વાત એને ખરી લાગી. ધરતી જાણે એની નજર આગળ સકર સકર ભરવા લાગી. પણ કાઠીનો દીકરો ઘૂંટડો ગળતા આવડે ખેપિયાને જવાબ લખી આપ્યો. લખ્યું, હા, જુમણું લાવ્યો છું. ઘરેણે મુકાઈ ગયું છે. સોડાવીને થોડા વખતમાં આવું છું. જે બાકીની 4 હાથની જમીન હતી તે માંડી કાઠીએ બીજા 1000 રૂપિયા ઉપાડ્યા. 9 16 હેમનું જુમણું ઘડાયું. જુમણું લઈને ઘોડે ચડી એણે વંડાનો રસ્તો લીધો. રસ્તે ચાલતા એને વિચાર આવે છે કે આ જુમણું અમારું નહીં એમ કહેશે તો, જુમણા ઉપરવટ કંઈક રકમ માગશે તો આ ઘોડી આપીશ, અને એટલેથી પણ નહીં માને તો એથી એના જુમણાની વધારે કિંમત માગશે તો મરીશ. પડખામાં તરવાર તૈયાર હતી. ડેલીની સોપાટીમાં ભૂવો આયર બેઠા હતા. તેણે ઉઠીને હાથ લંબાવ્યા. ઓહો, આવો આવો કાળા ખુમાણ, પધારો એમ આવકાર દીધો. મિત્રએ બેહાડ્યા. ઉતાવળા થઈને કાળા ખુમાણે તો ફાળી એની ગાંઠ છોડવા માંડીને બોલ્યા, ભાઈ, આ તમારું જુમણું સંભાળી લો. અરે ઊભા રહો, ડાયરાના કહુંબા લેતા જાઓ. બોલાવીએ જુમણાની ક્યાં ઉતાવળ છે? આપા કાળા ખુમાણને રામ રમી ગયા. એને પૂરેપૂરો ધરાસકો પડી ગયો કે ભાઈબંધ આજ ભરડામાં મારું મોત ઊભું કરશે. દરમિયાનમાં વાળંદ ત્યાંથી હળવેક લઈને સરકી ગયો. ડાયરો ધીમે ધીમે ભરાવા લાગ્યો. તેમ તેમ કાળા ખુમાણના ટાંગા તૂટવા માંડ્યા. હવે વાર નહોતી. ત્યાં ભૂવો આયર ઊભા થઈને પડખાની પછી તે નાડાસોડ કરવા બેઠા. અચાનક એના કાન સમક્યા. પછીની અંદર આ પ્રમાણે વાતો થતી હતી. કારણ કહેતી હતી ને કે નહીં જરે, શું છે? જુમણું ઘડાવીને લાવ્યો. કોણ? તારો બાપ, આપો કાળો ખુમાણ. અરર પીટ્યા, કાઠીનું મોત ઊભું કર્યું. પેશાબ કરતો કરતો મિત્ર ભૂવો આયર આ વાત સાંભળી ગયો. ઠરી ગયો. હાય 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 એવા ઉના હાહાકાર ધમણે ધમાતી આગના ભડાકાની માફક એના હૈયામાં ભડભડી ઉઠ્યા. માથાની જાળ રેમંડે લાગી ગઈ. એ ઊભો થયો. પરબારો વાળંદના ઘરમાં ગયો. વાળંદ ઊભો વાત કરતો હતો. ત્યાં એના ગાલ ઉપર એક અડબોટ લગાવી દીધી. પોતે 5 આંગળીએ હોનાના વેઢ પહેરેલા હતા. એની વાળંદના ગાલ ઉપર સાપ ઉઠી આવી. વાળંદે શીશ પાડી, એ અન્નદાતા તમારી ગાય, કાઢ જુમણું કાઢ, નકર કટકા કરી નાખું છું. આંગણમાંથી ખોદીને વાળંદે કટીનો પાટિયો કાઢ્યો અને અંદરથી જુમણું કાઢ્યું. બહાર એ જ જુમણું ખૂબ કાળી પડી ગયેલું હતું. ફળિયામાં વીંટી બંગલમાં દાબી ભૂવો ડાયરામાં આવીને સાનો મનો બેહી ગયો. કહું બહુ તૈયાર થયો એટલે નોકરને કહ્યું, જા ઓરડે ઓલું જોડવાળું જુમણું લઈ આવ. આપા કાળા ખુમાણે જુમણું કાઢ્યું. એના હાથ કંપતા હતા. ડાયરાના 1-2 ભાઈઓ બોલી ઉઠ્યા, કાં આપા, અફીણનો બહુ ઉતાર આવી ગયો છે, ધ્રુજો છો? ભૂવો આયર બોલ્યા, હા, આપાને મોટો ઉતાર આવી ગયો છે, હમણાં કહું બહુ પાઈએ. આપા કાળાના આંખે અંધારા આવ્યા. ભૂવો જુમણું ઊંચું કરીને બોલ્યો, ડાયરાના ભાઈઓ, અમારા ઘરમાં આવા 2 જુમણા હતા, તેમાંથી એક આપો કાળો ઉપાડી ગયેલા. સમકીને ડાયરે પૂછ્યું, હે, ક્યાંથી?
ગાદલાના બેવડમાંથી. કેમ ખરું ને આપા? અને ભાઈઓ આપો અમારા બાળપણના ભાઈબંધ થાય છે હો. અરે ડાયરામાં શીશ ઉઠી. આપાને ઉઘરાણી લખી એટલે આ હલકી કિંમતનું જૂમણું ઘડાવીને લઈ આવ્યા અને ઓલું 1000 રૂપિયાનું જૂમણું ગળત કરી ગયા. ભુવા ભાઈ, આ મારી ઘોડી. કાળા ખુમાણનો સ્વર તૂટ્યો. ધીરે રહીને ભુવા આયરે પોતાની બગલમાંથી ફાળ્યું ઉખેડીને અંદરથી જૂમણું કાઢ્યું. 3 જૂમણા ડાયરાની વસી ફગાવ્યા અને બોલ્યો, લ્યો બા, હવે જોડ મેળવો તો. ડાયરો હજડ થઈ ગયો. અખંડ જોડના 2 જૂમણા અને ત્રીજું નવું. આ હું? ભુવા આયરની આંખમાંથી આહુની ધાર હાલી. હિમાલય રૂવે ત્યારે એના નેત્રોમાંથી ગંગા અને જમના વસૂટે. કાળા ખુમાણના પગની રજ લઈને એ બોલ્યા, ભાઈબંધ કાઠી ધન્ય હોજો. તારી માને અને મારી માને માથે. ના 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 ના, મારી માનો શો વાંક? મારે પોતાને માથે 1000 ખાહડા હોજો. ડાયરાના ભાઈઓ, આજે લાખ રૂપિયાના ગલઢેરાનું મોત બગાડવા હું ભૂવો ઊભો થયો તો. મારી બાયડીએ એક વાળનનું કયું માન્યું, પણ બાયડીને હું કહું, મેં પોતે જ આવું કાં માન્યું? એ તો પેશાબ કરવા ઊભો થયો અને આજ આ કાઠીને અફીણ ઘોળવું પડે જ ન કરે. પછી ભુવા આયરે કાળા ખુમાણને 2 હાથ જોડીને કહ્યું, ભાઈ, નવું જૂમણું તો તમારું જ છે અને આ 2માંથી 1 જૂમણું મારી બેનને કાપડામાં અને આ રૂપિયા 1000 ભાઈને વધાવવાના હો. ના પાડે એને જોગમાયાના સોગંદ છે.